ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાપરિયા ગામે રોડ પરથી આઈસર ટેમ્પોમાંથી ડાલામાં ચોરખાનાની આડમાં કુલ કિંમત ₹10,23,500નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા આઈસર ટેમ્પો મળી કુલ કિંમત ₹20,23,800ના મુદ્દામાલને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નિસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ, જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુર નાઓ LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે LCB સ્ટાફના પોલીસ માણસો ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા રહે ભાલિયાપુરા ટેકરાવાળું ફળિયું તાલુકો જિલ્લો વડોદરા નાઓએ એક કથ્થઈ કલરના આઈસર ટેમ્પો જેના આગળ પાછળ કોઈ રજિસ્ટર નંબર લખેલ નથી તે ટેમ્પોના ઉપરના ભાગે વાદળી કલરની તાડપત્રી બાંધેલ છે, જે આઈસર ટેમ્પોના કેબિન પાછળના ભાગે ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર બાજુથી ભરી ક્વાંટ નસવાડી થઈ વડોદરા તરફ જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ક્વાંટ ટાઉન ડોન બોસ્કો ચોકડી પાસે રોડ ઉપર વોચનાકા બંધીમાં ગોઠવાઈ ગયેલ ને થોડીવાર વોચમાં રહ્યા બાદ હકીકત મુજબના વર્ણનવાળો એક આઈસર ટેમ્પો આવતા તેના ચાલકને ટેમ્પો ઊભો રાખવાનો ઇશારો કરતા તેના ચાલકે પોતાનો ટેમ્પો ઊભો રાખેલ નહીં અને નસવાડી ચોકડી રસ્તા તરફ થઈ નસવાડી રોડ તરફ ભગાવતા તેનો પીછો કરતા ચાપરિયા ગામ નજીક જતા સદરી આઈસર ટેમ્પોના ચાલક પોતાનો ટેમ્પો રોડ ઉપર ઊભો રાખી પાછળ ભાગવા તેને પકડવા સારું પાછળ દોડતા તે ખેતરમાં થઈ અને નાસી ગયેલ અને પકડાયેલ નહીં, જેથી સદરી આઈસર ટેમ્પોના પાછળના ભાગે ડાલામાં જોતા એક ચોરખાનું બનાવેલ મળી આવેલ, જે ચોરખાનાની પ્લેટ ખોલી જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ 199, કુલ બોટલ નંગ 6186ની કુલ કિંમત ₹10,23,500ના પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર મળી આવેલ તેમજ પ્રોહી હેરાફેરી ઉપયોગમાં લીધેલ આઈસર ટેમ્પો નંબર GJ23AW4466ની કિંમત ₹10 લાખ મળી કુલ કિંમત ₹20,23,800ના મુદ્દામાલને કબજે કરેલ હોય, જેથી પ્રોહિણનું ગણનાપત્ર કેસ શોધી કાઢી ક્વાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.